ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યકર્તા સંમેલન યોજાયું। શબ્દશરણ બ્રહ્મભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કલમ 370 નાબૂદી અને CAA અમલને ડોક્ટર મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી। જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનોએ ડોક્ટર મુખર્જીના જીવન યોગદાન અને બલિદાનને યાદ કરી રાષ્ટ્રહિત માટે કાર્ય કરવાની અપીલ કરી। મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય રાજનીતિના ધ્રુવ તારા કહી શકાય એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ બંગાળમાં પિતા આશુતોષ ઘોષ અને માતા જોગમાયા એમના પરિવારમાં થયો। જન્મથી જ ખૂબ જ મેધાવી, પ્રભાવશાળી અને અભ્યાસમાં પણ નિપુણ એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ 1923માં સ્નાતક થયા અને 1927માં બેરિસ્ટર। એ પછી એમને જે યુનિવર્સિટીમાં જેમને અભ્યાસ કર્યો એ જ યુનિવર્સિટીમાં તેઓ કુલપતિ પણ થયા। ભારતીય રાજનીતિમાં પ્રવેશ પણ થયો એમનો। 1937માં યુનિવર્સિટીમાં જ્યારે વાર્ષિક ઉત્સવ હતો ત્યારે રવિન્દ્રનાથ ટાગોરને પણ તેઓ નિમંત્રણ આપે છે અને પહેલું હિન્દીમાં વક્તવ્ય આ યુનિવર્સિટીમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે। આ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ બંગાળના ચૂંટણીમાં પણ ઝંપલાવે છે। 1929-30 કોંગ્રેસ સરકાર વખતે પણ તેઓ એક નાણામંત્રી અને એ પછી ઉદ્યોગ મંત્રી તરીકેનો પણ એમનો કાર્યકાળ હોય છે। રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી। તે વખતની જે સરકાર હતી અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય। એ પરમિટ પ્રથાનો વિરોધ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો। તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વિતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું। એવા શ્યામા પ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।